નર્મદા જિલ્લાના ગડેશ્વર તાલુકાના ધોબીસલ ગામમાં જુગાર રમતા ઈસમોને પોલીસે મુદ્દામાલ સાથે પકડી ગુનો દાખલ કર્યો છે. મળતી માહિતી અનુસાર વિનુભાઈ કાશીરામભાઈ ભીલ, ચતુરભાઈ નરસિંહભાઈ ભીલ, રાકેશભાઈ જયંતિભાઈ ભીલ, મહેશભાઈ ચંપકભાઈ ભીલ, રાકેશભાઈ હરિભાઈ ભીલ, વસંતભાઈ સોમાભાઈ ભીલ, પરેશભાઈ ધનજીભાઈ ભીલ, શૈલેષભાઈ ઈશ્વરભાઈ ભીલ તેમજ અક્ષયભાઈ રાયસિંગભાઈ ભીલ તમામ રહે ધોબીસલના હોય પોતાના આર્થિક ફાયદા માટે ધોબીસલ ગામે ભાતીજી દાદાના મંદિર સામે સ્ટ્રીટ લાઇટ નીચે ખુલ્લી જગ્યામાં પત્તા પાના વડે હાર જીતનો જુગાર રમાડતા પકડાયેલા જુગારીઓની અંગ ઝડતીમાંથી મળી આવેલ રોકડા રૂપિયા 8,250 તથા દાવ ઉપરના રોકડા રૂપિયા 2,870, મોટરસાઇકલ નંગ એક કિંમત રૂપિયા 15,000 મળી કુલ કિંમત રૂપિયા 26,120ના મુદ્દામાલ સાથે રેડ દરમિયાન તમામ પકડાઈ જઈ ગુનો કરતા ગડેશ્વર પોલીસે ગુનો દાખલ કર્યો છે.